જ્યારે આપણા જૂના અમદાવાદમાં એટલે કે સાબરમતી નદીના કિનારે કંઈ જ નહોતું, રિવરફ્રન્ટ તો અત્યારે બન્યું, ત્યારે આ મુક્તેશ્વર મહાદેવ ખૂબ જ પુરાણું મંદિર છે. આવો જોઈએ કેટલું સુંદર મંદિર છે આ. એવું માનવામાં આવે છે કે જ્યારે અહીંયા કંઈ જ નહોતું ત્યારે સાબરમતી નદી ખુદ હનુમાનજીને મળવા આવતા અને એમના ચરણોમાં બિરાજમાન થતા હતા. અહીંયા સાક્ષાત વેરાઈમાં પણ બિરાજમાન છે. આ મંદિર બાપુ મુક્તાનંદ અહીંયા એકલા જ રહેતા હતા જ્યારે સાબરમતી નદી પર ઘોર જંગલ હતું અને બાપુ એકલા અહીંયા તપ કરતા હતા. મંદિરમાં પ્રવેશતાની સાથે જ નાના અને સુંદર એવા નંદી મહારાજ છે અને ડાબી બાજુ ગજાનંદ મહારાજ બિરાજમાન છે, તેમજ જમણી બાજુ કષ્ટભંજન દેવ પણ બિરાજમાન છે. એવા તો સુંદર પાર્વતીજી કે મૂર્તિ જોતાની સાથે જેવું લાગે કે હમણાં બોલી પડશે. મુક્તેશ્વર મહાદેવ એક 80 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને આ મંદિરની સ્ટોરી પણ ખૂબ જ અનોખી છે. એક પુત્રએ પોતાની માતાની યાદમાં એમના માતાના મૃત્યુ પછી આ સુંદર મહાદેવને બિરાજમાન કર્યા છે અને એવા આ પુત્રને મારા તરફથી નમન કે એમણે પોતાની માની યાદમાં આ સુંદર મહાદેવનું મંદિર બનાવ્યું છે. મુક્તાનંદ બાપુ અહીંયા જ્યારે રહેતા હતા ત્યારે 14 વર્ષ સુધી તો એમણે મૌન વ્રત ધારણ કર્યું હતું અને બાપુને 14 કૂતરા, એટલે કે હું એવું કહી શકું કે બાપુ પોતે પ્રાણી પ્રેમી હતા, એટલે કે એનિમલ લવર હતા અને એ આ દાદાની સેવા કરતા હતા. આ શ્રાવણ મહિનામાં તમે હજી પણ મુક્તેશ્વર મહાદેવના દર્શન ન કર્યા હોય તો આજે જ અહીંયા દર્શન કરવા આવજો અને આવા સુંદર પૌરાણિક મંદિરો જોવા માટે સોની ભટ્ટ અને રિવરફ્રન્ટ અમદાવાદને જરૂરથી ફોલો કરજો. હર હર મહાદેવ.